જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. થેન્ક યુ. ઓ બાપા, જેટલી ગરમી લાગે છે. આ ભાદરવાની ગરમી તો સહન જ નહીં થતી. અમને કઈ થાકી, કંઈક એસી નખાઈ દો, એસી નખાઈ દો. પણ ના, આમાં તો ઘરના હપ્તા છે, બાઇકના હપ્તા છે, આ છે તે છે, એનું કશું પતતું જ નહીં. અને અમારે એસી આવતું નહીં. ભગવાન, લોકો છે ને પહેલાં આ એસી છે ને આ દેખાવનું લાવતા, શોખનું. અને હવે આ જરૂરિયાત એટલી પડે છે ને એસીની, શું કરું? ભાદરવાની ગરમી સહન નહીં થતી. આમ ઉકળાટ મારે છે, ઉકળાટ. બોલા, સહન નહીં થતી. અરે મંગુ ભાભી, કેમ છે? બસ જો આ ગરમી લાગે છે, ગરમીમાં બેઠી છું. તો એસી લઈ આવું ને. જો એસી બેસી તારે આવી ગયું એસી? હા, મારે તો હમણાં 4 દિવસથી આવ્યું. શું વાત છે, તારે એસી આવી ગયું? હા. અને તારે તો પહેલેથી જ છે ને? હા, અમારે તો પહેલેથી જ છે. બસ અમારા નસીબમાં જ એસી નહીં. અમારે લેવાનું જ છે. પણ શું આ ભાદરવો કાઢવાનો છે. મેં કીધું ભાદરવો કાઢી નાખે ને પછી તો આ શિયાળો આવશે, શિયાળામાં હું જરૂર પડવાની, એટલે નહીં લીધું. અને પાછું અમે શું હમણાં પેલું ટીવી લીધું આવડું મોટું, એટલે મેં કીધું છોડો, હમણાં આપણે આ ઉનાળો આવે ને પહેલાં લઈ લઈશું એસી, એટલે નહીં લીધું. બાકી અમારે એસી આવી જ ગયું હોત તો તમે લોકો ચો નીકળ્યો હતો? અરે, અમારા અઠવાડિયા પછી મારા મામાના છોકરાના લગ્ન છે ને આ માસીના છોકરાના લગ્ન છે. અચ્છા. તો મહેંદી મુકાવાવાળી ગોતતા હતા. અચ્છા, એટલે પૂછવા હતા? હા, કે કોઈ મહેંદી મૂકતું હોય તો તમારા ધ્યાનમાં હોય. ઓ બાપા, આપણે તો છે ને હાલતા ને ચાલતા પ્રસંગો આવે અને મહેંદી મૂકવાની આવે. અને આ મહેંદીવાળી હવે પૈસા કેટલા લેશે ખબર? આ પહેલાં આટલાના આ 150 રૂપિયા લેતી હતી, હવે 500 લેતી થઈ ગઈ. 5,000 રૂપિયા લે છે. બોલો, આ એવું બધું નહીં કરવાનું. આ મહેંદી છે ને આપણે જાતે જ પાડતા શીખી જવાની. હા, એ સાચી. તમારા ધ્યાનમાં કોઈ ખરું જે મહેંદીના ક્લાસ કરાવતા હોય? લો, આ તમારે હોમે બેઠી. હું જ ડિપ્લોમા કરેલું છે મેં મહેંદીમાં. તાણ તો તમે જ મૂકી દેજો ને. મને ખબર જ હતી. આ જેવી ખબર પડશે ને એવું તમે આવું જ કહેશો. હવે હું મૂકી આલું, કશો વાંધો નહીં. પણ મારી છે ને મૂકવાની પેલી સ્ટાઇલો વાઇલો બધું અલગ છે, તમને સમજણ ના પડે. અને હું કેટલી વખત મૂકી આલે, મારે ઘરનો અત્યારે કોમ હોય અને તમે આવી જાઓ અને હું ના પાડી દો, પણ ખોટું લાગે ને. એને કરતાં તમને લોકોને આવડતી હોય ને તો જાતે એકબીજાને મૂકી દો ને. એટલે કહું છું જાતે જ શીખી જાઓ. હું શીખવાડી દે, હું આપી દે તમને ક્લાસ વ્લાસ. તો તમે ક્લાસ કરાવશો? હા, કરાવી દે. કેટલી ફી લેશો તમે? અલા, તમે તો મારી બેનપણીઓ છો, ફળિયાના છો, એમાં કંઈ ફી વીનું હોય, જે તમને ફાવે એ હાલ દેજો તમારી રીતે. પણ જો મારી રીત થોડી અલગ છે એટલે થોડી ધીરજ ધરવી પડશે. એવું નહીં કે હટાહટ શીખવાડી દો આજના આજ, એવું ના આવડે મને. હું તમને આમ ધીરજથી શીખવાડે, પણ જે એક વખત શીખી ગયા પછી તમારે હોમ જોવાનું જ નહીં. આ તમને ઓર્ડર મળતા થઈ જશે. એવું તો જોતું તું અમારે. હે ને? તો હું શીખવાડી દે, વાંધો નહીં. બોલો, ક્યારથી શીખવું છે? તમે કહો ત્યારથી આવી જઈએ અમે. આજથી જ ચાલુ કરી દઈએ. અરે ભાઈ, આજથી હોતું હશે, મારે 70 કોમ છે. કાલથી આવ્યો, હું કાલથી તમારે ઘેર આવી જાય, તમારે ઘેર આવીને શીખવાડે. બસ એના જેવું એક પણ સારું. હા, તો જાઓ હવે. થેન્ક યુ. હા. આવશું અમે. હા. લ્યો, 1 મહિનાની શાંતિ મારે. આ શીખવાડવા જઈએ એમના ત્યાં મેદું અને એસીની મસ્ત હવા ખાઈ. આ તો શું, મને એસી વગર ફાવે નહીં ને, એટલે આ ડિપ્લોમા બધું કરેલું છે, એસીમાં જ કરી શકું, બાકી ના કરી શકું. મારો મહિનો નીકળી જશે. હા, આવી ગ્રીવા દીદીને સેમ મૂકેલું. આપણે અહીંયા કોણ મળતા હશે ને તો લઈ લઈશું. હું લઈ લઈશ તા માટે. જો ને, હું છે ને આ ડિઝાઇન શીખવાની. તું? બહુ મસ્ત છે. આ મંગુ ભાભી તો હજી ના આયા. ખુલ્લું જ છે. લઈ ગયા. આવો. હજી અમે તમને જ યાદ કરતા હતા કે હજુ હટો, મને આયા નહીં. બેહવા દો. બધી બહુ ડિઝાઇન જોઈ છે અમે. મેં તમને પહેલા જ કીધું તું કે થોડી ધીરજ રાખજો તો હું શીખવાડી. બધું સ્ટેપ બાય સ્ટેપ હોય. આ બધું ડિઝાઇન પછી આવે. પહેલા થિયરી આવે. પહેલા થિયરી તમે સમજી જાઓ ને પછી આ ડિઝાઇન ને બધું ચાલુ થાય. એ બધું તો બહુ પછી આવે. પહેલા થિયરીમાં તો બધું કેટલું બધું કરવું પડે.
એટલે પહેલાં હું તમને થિયરી શીખવાડ દઉં ને પછી તો તમે આમ એકો થઈ જાઓ આમાં આ શીખવા બીખવામાં તો પછી તો મારે ડિઝાઇન આમ શીખવાડવી નહીં પડે થિયરી આવી ગઈ ને તમને તો ડિઝાઇન તમને આવડી જ જવાની હા ઠંડક હારી છે એસી સારું છે સારી કંપનીનું લાગે છે મોંઘું હશે નહીં બહુ મોંઘું છે પણ આમાં પેલી તકલીફ થાય છે ને પેલું ગેસ વેસ ને બધું પતી જાય ને એવું હા એટલે આમાં શું એસીની સર્વિસ કરાવતું રહેવું પડે તો કશું ના થાય. અચ્છા તો હાલો હવે શીખીએ. હા હા આ એમાં એવું છે ને જો પહેલાં જ કહી દઉં છું આ બધી બહારની આ બજારની ને એની મહેંદી હોય છે ને કેમિકલવાળી ને એવી મહેંદીથી હું મહેંદી શીખવાડતી જ નહીં. કેમ? એ ના એ સરખી થાય જ નહીં મારી મહેંદી શીખેલી હોય ને એમાં તો આપણે ઘરની ઓર્ગેનિક મહેંદી હોય ને એ ચાલે. પણ એ ઓર્ગેનિક કેવી રીતે? એ આપણે છોડ લાવવાનો વાવવાનો ને એની મહેંદી કાઢીને એની શીખવાની. છોડતા આવડા આવે તે તો ઉગા ને પણ અને આ તો મહેંદીનો છોડ છે 15-17 દાડામાં તો આવડો મોટો થઈ જાય. જો આ બાજુ હું થિયરી શીખવાડે અને આ બાજુ છોડ મોટો થતો જશે. પણ જો આ છોડને છે ને સ્પેશિયલ ગીર ગાયનું છાણ હોય ને એનું જ ખાતર નાખવું પડે તો જ સારી રીતે થાય. પણ આ ગીર ગાયનું ખાતર મળે ક્યાં? અરે મારે ઉદ્યાલવાનું આટલું બધું તો કીધું મેં. એ તો તમારે શું કરવાનું પેલું નેહડો હોય ને એમાં જવાનું અને પૂછવાનું કે ભાઈ ગીર ગાય છે તો એનું છાણ આપણને લગી એ લાઈન તમારે લોકોએ કરી દેવાનું જે ખાતર વાતર બનાવવાનું હોય બરાબર. હા જો હું ભૂલી ગઈ કહેવાનું કે આ છોડ છે ને એ કાળી માટીમાં જ ઉગશે તો કાળી માટીમાં જ ઉગાડજો પાછા. એ પાછી કાળી માટી ક્યાં મળશે? તળાવમાં મળે. આટલી ખોદીને લઈ આવવાની વળી તબડખું ભરીને કેટલી જોઈએ તળાવે જવાનું. અને જો આ છોડ છે ને તમે કુંડામાં ઉગાડો ને તો આખો દિવસ આ તડકે રાખવાનો પણ રાત પડે ને એટલે ઘેર લઈ આવવાનો. આટલી લાંબી પ્રોસેસ? જો ભાઈ શીખવું હોય તો કહો બાકી હું જાઉં છું મારા ટાઈમ નહીં બગાડવો તમારી પાસે. ના ના શીખવાનું છે. પાક્કું ને? પાક્કું તો પાક્કું. આ તમારે ભાઈ ધીરજ ધરવી પડશે. આ જલ્દી ના આવું ને તેવું ના લાંબી પ્રોસેસ ટૂંકી પ્રોસેસ ના ચાલે. પછી આ મહેંદી તૈયાર કઈ રીતે કરવાની? છોડ તો લાવો એને ઉગાડો તો ખરા બધું સ્ટેપ બાય સ્ટેપ થાય. આજના જ બધું આ ખાઈ લેવું છે તારે મેં શું કીધું તું ધીરજ ધરવી પડશે. ધીરજ ધરશો તો થશે બાકી નહીં થાય કશું કોમ. હા ને? સારું. જે આ મહેંદીનો છોડ છે ને એક વખત ઉગી ગયો ને મહેંદી તમે લગાવી ને એની સુગંધ જોવો તો અને કલર મહિના સુધી નહીં જાય. તાણે એમને છે આટલી બધી પ્રોસેસ લાંબી પણ પહેલા ધીરજ ધરવી પડે એમને ના થાય. તો પછી આપણે ડિઝાઇન ને બધું કેવી રીતે કરવાનું? એ ભગવાન હજી તો છોકરું પેદા નહીં થયું તો કે એને ડોક્ટર બનાવી દો ઇન્જેક્શનો મિલાવે છે. ભાઈ હજી તો છોકરું પેદા થાય બાલ મંદિરમાં જાય સ્કૂલમાં જાય કોલેજમાં થાય પછી એને બધું પેલું બધું થાય ને પછી એને ડોક્ટર બને એવી રીતે જ આ પ્રોસેસ હોય. હજી તો છોડ લાવશો ઉગાડશો છોડ નાખશો આ બધું કરશો એ ઉગશે પછી બધું ડિઝાઇન ને બીજાઇનનો વારો જ પછી આ તમારે તો બધું એવું મારે નહીં શીખવાડવું. તો હજી તમે લોકો ફી આલી નહીં દીધી અને આજના પૈસા હું નહીં ગણું. ધીરજ ધરશો તો થશે બધું કોમ. આજને આજ બધું શીખી લેવું છે. લ્યો આ બધું કહેવામાં મારે તો આ ચાનો ટાઈમ થઈ ગયો માથું દુખવા માંડ્યું છે મને. હવે આગળ મારે કશું હુંચતું નહીં જો સુધી ચા નહીં પીવું. સારું હું ચા બનાવીને લાવું. હા બેહો. કોક નાસ્તો વાસ્તો લાવજે. લાવું બધું લાવું. છોડનું પાછું ધ્યાન રાખવું પડે. પાણી ના નાખો ને તો એ પાછું આમ એકદમ એ થઈ જાય. તો હજી બીજું કંઈક શીખવાડવું ને એમાં? એટલે તને એકલીને શીખવાડું એટલે મારે 2 વખત શીખવાડવાનું એમ. પેલી આવે તો એ પૂછે કોને હું શીખવાડી દીધું અને આવા દે એ આવે એટલે તમને બેને હાથે શીખવાડે. લચા બસ ચા ના પીવું ને ત્યાં સુધી મજા ના આવે. હું ચા પી લઉં પછી આપણે જે કરવાનું છે બધી વાતો કરીશું. ઇલાયચી ઓછી નાખી ને? જેટલી હતી એટલી નાખી દીધી. આટલી જ હતી? છેલ્લી વધી હતી એ નાખી. બીજું કશું હતું નહીં નાસ્તામાં? ના બહુ મસ્ત છે રાજકોટનું જ. કોઈ ભજીયા ગરમ બનાવવું જોઈએ ને યાર. એ બીજી વખત. સારું ગંગુ ભાભી કાલે આવવાના જ છે તો કાલે ભજીયા બનાવવાના. સારું. ઓર્ડરો ઘણા આવે મને. હું નહીં કરતી એવું બધું ઓર્ડરો લેવાના નહીં માથાકૂટો. પણ મારા ઘરનું લગ્ન હતું એ મારા ભાઈની છોકરીનું. તો એ તો જીદે ચડી કે મહેંદી તો તું જ મૂકે મંગું. કીધું સારું 3 મહિના પહેલાં કહી દીધું તું. હા પણ એને મને 3 મહિના પહેલાં કીધું એટલે આપણી જો ટાઈમ હતો
મહેંદીનો છોડ લેવા હું ચો ગઈ ખબર? ક્યાં? માળવા ગઈ. માળવા ક્યાં આવ્યું? અલા પેલું ગીત નહીં, મહેંદી તો આવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત, એ વાળું. હે તાણ ત્યાંથી લાવી દી. અરે બાપા, એને મહેંદી મૂકી પછી એના લગ્નમાં તમે જોવો તો. તો તમે કોને મૂકી મહેંદીથી? મારી ફઈન છોકરી નહીં. હા, એને મહેંદી એને તો મૂકી, આખા ગોમના મૂકવી પડી મારે. અરે વાહ. આખા ગોમ આવવા માંડ્યા. હે કોને મૂકી છે, સુગંધો આવવા માંડી. છોડા જેવો હતો ને આપણો તેમાં સારું કહેવાય. મહેંદીને લીધે જ મારા લગ્ન થયા. હે હારે કે અરે મને જોવા આવ્યા હતા. જોવા આવ્યા ને, હવે અમને તો જોયા છે ને જેવા હીરો જેવા છે. તાણ ભાવ જ ના હાલે મને તો. હવે બેઠેલા મારે હમ જ ના જોવો. બોલે મને તો એક જ નજરમાં ગમી ગયેલા. તે મને તો એવું થયું કે હવે કરવા છે તો અમની જોડે જ, પણ ભાવ હાલે તો થાય ને. મને તો એવું લાગ્યું ગયા તો મારા હાથમાંથી. પછી એ તો કંઈ જોયું નહીં, હમું કશું નહીં. ના તો જવા માંડ્યા ઘેરથી નાસ્તો પાણી કરી જતા હતા ને. તો પછી મેં જતા આમ આવજો તાણે એવું કીધું ને. મારા હાથમાં મહેંદી હતી ને જોઈને કે પાક્કું છે આની જોડે જ કરવાના. જોયું તાણે સારું કહેવાય લે. આજે તાર બાકી છે ને. મહેંદી મૂકીને ખાલી બાય બાય કરતી થઈ જજે. જો છોકરાની લાઈન ઓમ એમને એમ ના શીખાય મહેંદી. આ તો બધું તપસ્યા કહેવાય. તપસ્યા મને બહુ આવે ઓર્ડરો. નહીં હું નહીં કરતી આ બધા. મને ના ફાવે ઓર્ડરો લેવાના, લોકોના ઘેર જઈને મેદા મૂકવાના મને ના ફાવે. આ તો તમે લોકો શું ઘન્ય છો ને, શીખવાડ દો. જલ્દી શીખવાડ દેજે. હા હવે પહેલા જ કીધું તું ભાઈ, જો હું આમાં ચાય નહીં પીવી. ના બેહો ધીરજ સારું. ધીરજ ધરવાની. હા ચાય નહીં પીવા. પીવો. તે કેટલા વાગ્યા લી? 5 વાગ્યા. 5 વાગે કે? હા ઠંડક થઈ જશે ને. ઠંડક. એટલે હા ભૂલી જ જાવ તો પાણી આવવાનું છે મારે ઘેર. પાણી આવવાનો ટાઈમ થઈ જાય. ઘેર જેમ ભરું ને તો ટોકું કોણ ભરશે? ઘેર કોઈ સહી નહીં. હું તો નયા ધોયા વગર નહીં રહી જાઉં ને. હટા જવું આ પાણી ભરું. સારું કાલે મળીએ આપણે. સારું. કાલે હું બનાવું. કાલે તારા ઘેર આવું. હવે એક દિવસ ઓના ઘેર બાપરે મને લાભ આપું કે ના. હે ને કાલે હું છે ને રાજકોટની સ્પેશિયલ સોયા સ્ટિક મંગાવીશ. લ્યો હા કાલે તાર ઘેર પાક્કું. હા કાલે મળીએ. હા તાર હે હું ઘેર જાઉં. હા મળીએ આપણે. આપું ડબ્બો? ના હાથમાં લેજો. ખાતી જાય તો હારે. હાડી. હા હા કાલે પાક્કું. હા તમે બે જણી મારા બાજુમાં આવીને ગોઠવાઈ ગયો છો તો પેલો છોડ વાયો કે નહીં વાયો? હા વાયો ને. વાઈ દીધો? હા હા મેં કીધું તો એવી રીતે જ વાયો ને. હા એવી રીતે જ વાયો છે. કાળી માટી ને પેલું ગીર ગાયનું છાણ ને બધું નાખ્યું ને. હા મેં તો નાખી દીધું. ગીર ગાયનું છાણ ના મળ્યું, ગીર ભેંસનું મળ્યું. ગીર હતી ને એ પછી ભેંસ હોય ગાય હોય કે બકરી હોય ને તોય ચાલે, પણ ગીર હોવી જોઈએ. મળી ગયું ને બસ. તારા હવે મસ્ત ઉગશે. હા પણ એના પાંદડા બધા ચીમડાઈ ગયા છે. ચીમડાઈ નહીં, એ તો બધા ખરી જશે. બધા ખરી જશે, નવા ઉગશે ને એની મહેંદી હારી થાય. આ તો જૂનું કહેવાય. જન પડી. હા મંગુ ભાભી, આ પાંદડા નવાઈ જાય પછી શું કરવાના? હવે સવાલ બરાબર પૂછ્યો. આ પાંદડા આવે ને એના પછી જ બધી પ્રોસેસ ચાલુ થાય. પાંદડા છે ને એ બધા તોડ લેવાના અને પછી છે ને એને ધાબે હુકવવાના. અઠવાડિયા સુધી હુકવવાના. પાછું છે ને તાપ હોય ને તારે જ હુકવવાના. હોજ પડે ને લઈ લેવાને તો બગડી જાય. તાપમાં બરાબર હુકવવાના અઠવાડિયા સુધી. ત્યાં સુધી હુકવવાના જ્યાં સુધી ઓમ કરીએ લોટ જેવો ના થઈ જાય ને ઓમ પાંદડા ત્યાં સુધી હુકવવાના. અને જે પછી એની સુગંધ આવે, અરે ઓમ ખાલી તો મસળી કાઢીશ ને તોય હાથમાં કલર આવી જશે. આટલી લાંબી પ્રોસેસ પહેલા જ કીધું તું યાર કે પ્રોસેસ લાંબી ટૂંકી ના કરીશ. આ એક વખત જો તું શીખી ગઈ ને પછી તો આખી જિંદગી ભરની શાંતિ. 3-4 મહિના સુધી કલર જ નહીં જાય અને પછી તમને ઓર્ડર મળવાનું નહીં ચાલુ થઈ જાય. તારે એક તો તારે સારું ઠંડુ કરે છે એસી. હા 2 ટનનું છે. દરવાજો ખોલી નાખું ને તો આખા હોલમાં ઠંડક થઈ જાય. આખું ઘર ઠંડુ કરી નાખે. મોંઘું હશે 2 ટનનું એટલે બહુ મોંઘું છે. જમરું કહેવાય. મારી આ ઠંડકમાં છે ને ચા પીવાનું મન થઈ જાય. અને કાલ તો બહુ મોટી વાતો કરતી. નાસ્તો ખવડાવીને ચા ખવડાવી હજુ તું કશું પૂછ્યું નહીં. લહેર કશું ચા નાસ્તો યાર. અરે હમણાં લઈ આવું. બેસો તમે.
ઠંડકમાં ચાનું જબરું મન થઈ જાય હો. જેમ શિયાળામાં થાય ને એવું લાગે છે ને શિયાળામાં છીએ એટલે મંગુ ભાભી હું તો બહુ જ એક્સાઇટેડ છું ક્યારે શીખીશ શાંતિ રાખ પેલી નાવા દે પાછું મારે તને શીખવાડવાનું અલગથી એને શીખવાડવાનું એને આવા દે પછી ચાલુ કરું હું. અરે લ્યો હા આ પેલું કાલ કીધું તું એ પેલી સ્ટીક. ના એ નથી આનાથી બી જોરદાર છે તમે એકવાર ટેસ્ટ તો કરો હા હા તમે બી લ્યો જોરદાર છે હો. છે ને ચા જોડે સારું લાગે. મારા મહેંદીના તો એટલા કિસ્સા છે ને ઓર્ડર બહુ આવ્યો. ના ભાઈ ઓર્ડર ના દઉં ભાઈબંધી દોસ્તારીમાં આપણે કરી આલીએ મહેંદી એ બરાબર છે. લગ્ન તો કરાવે જ મારી મહેંદી છૂટા સેડાઈ કરાવે બોલો. એ કઈ રીતે એમાં એવું થયું કે હું એક લગ્નમાં જઈ હતી મારી બેનપણી છે ને એના લગ્નમાં. હવે દુલ્હનની ઓલરેડી મહેંદી મુકાઈ જઈ હતી બરાબર. તો એની બેનપણી હતી કે હું બેન નવરાજ બેઠા છો ને તમને આવડે ને મહેંદી મૂકતા લગાર આવડે છે મૂક્યા ને મને તાકડે મારા પર્સમાં છે ને મારો કોને હતો આ આપણે છોડવાળો. મેં કીધું લાય મારે કોણ છે હું એની જ મૂક્યાનું. બાપા મેં તો મહેંદી મૂકી એટલી જોરદાર મહેંદી મૂકી પેલી દુલ્હનની મહેંદી ફીકી ફસ. જોવો તો એને ગમી જ નહીં. અને બીજા દિવસ લગ્નમાં પેલી એ મહેંદી કાઢીને તો કલર જ નહીં. અને આ બાજુ પેલી બેનપણીનો કલર તો તું જોવો તો કેમ કે આપણો કોણ પેલી હોય જ ને તાણ. અને પછી પેલી રડારડ અને ફેરા કરવા ઉભા રહ્યા ને ચોરીમાં હાથ આગળ કર્યો તો કે બાપા ના કે ના પાડી દીધી તો પેલા વરરાજાએ ઓન ના પાડ્યું. અને આપણે જો પેલો કર્યો હતો ને મહેંદી ઓની જોડ પાડ્યું. કમાલ છે મહેંદી તારી તાણ ના પણ હું ઊભો થઈ ગયો જોન લઈને કે પાછો જાઉં. ઓ બાપા બધા એટલા કગર્યા મેં કીધું ભાઈ તને કન્યા ગમતી હોય ને તો થોડો થોભી જા આ કલરનું કોક કરીએ અને ફરી હું મહેંદી મૂકી આલું તું પરણી જા. આવા મેદા હોય ને આવું કલર આવે એની જોડ કોણ પરણે બોલો. સોરીને તૂટી ગયું બોલ એટલું રડી. અને એ બે બેનપણી એટલી હગ્ગી બેન હોય ને એની બેનપણ બધું તૂટી ગયું કે તારે તો સેટિંગ જ હતું મહેંદીથી તો કંઈ તૂટતો હશે હગો પણ એને શું ખબર મારી મહેંદીનો કમાલ તૂટી જ ગયું. સાચું કહો પાછું લગન એ પેલી છોકરી જોડે જ કરી પેલાય પણ તો આનંદ પણ બાકી કુવારો મરી જાઉં. ઓહો બહુ જબરી મહેંદી છે મને ઓર્ડર આવે ઘણા પણ છે ને ઓર્ડર નહીં લેવાના. આવું તમારા લોકોને જેવાનું શીખવાડ દઉં ને એટલે આપણે ભયો બાકી ઓર્ડર મજા ના આવે. તમારે કેટલા ઓર્ડર આવશે મારું જેટલું નામ થઈ જાય શીખવાડ્યું હું ને પછી તો અમારે ત્યાં લાઈનો લાગશે મહેંદી કરાવવા વાળાના. પછી તમે આવું બધું જઈને કહેજો અમારે મહેંદીને લીધે છૂટું થયું ને અમારે મહેંદીને લીધે લગન થયા. સારું હતું હો. ટાઢું થઈ ગયું મારે તો નાકે ઠરી ગયું. કેટલા વાગ્યા પહોંચ કાલની જેમ લ્યો આ 5-6 વાગી જાય ને ખબર નહીં પડતી બોલો. મોર્નિંગ ટાઈમ થઈ ગયો કોઈ કે ઘરે કોઈ છે નહીં પાછું નાવા ધોવાનું મારો પ્રોબ્લેમ થાય ને તો હું જાઉં છું. પાછું કાલે તાર ત્યાં આવે પણ મહેંદી આજનું કઈ અલા શીખવાડ્યું જ ખરું બધું આ ઘણું કીધું આ બધું આજે હું કહું છું ને એ બધું જ આ પ્રેક્ટિકલ કહેવાય. એ બધું ધ્યાન રાખો કે છોડને કેવી રીતે રાખવો કેવી રીતે એની સારભાર લેવી એ બધું જ મેઇન વસ્તુ છે. આ શીખવું તો એ તમે ક્લાસીસમાં જઈને શીખી જાઓ આવું કોઈ શીખવાડવાનું હતું આ છોડ કેવી રીતે ઉગાડવાનો ને કેવી રીતે કરવાનો એ કોઈ ના શીખવાડે. મેઇન વસ્તુ જ આ છે આ શીખી જાઓ ને પછી આનાથી આમ મહેંદી લગાવજો. શું કીધું તું મહિનો ના જાય અને એની સુગંધ એટલા બીજા ગોમ સુધી આવે. હું વાત કરું મારે મોડું થાય હું જઉં બાપા. ઘેર આવી જજો હા આવી જાય ચા નાસ્તો તૈયાર રાખજો. હા આવજો. મહેંદીના છોડ કેવા છે તમારા લોકોના સરસ
એટલે આમ પોદળા વદળા આવી ગયા. હા નાની નાની પાંદડીઓ અને ડાળીઓ બધી ફૂટી છે. આ તો 15 દિવસ થયા, હવે ડાળખીઓ ફૂટે ને પછી આ ડાળખીઓ ફૂટી છે ને એકદમ આમ જોરદાર થઈ જાય ને પછી એના પોદળા ઉતારવાના, અને પછી એ સુકવવાના અઠવાડિયું, અને પછી એની મહેંદી બેદી બધું થાય. મંગુ ભાભી હવે કંઈક ડિઝાઇન તો શીખડાવો મહેંદીની. બસ બસ મને ખબર જ હતી, જરાય ધીરજ નહીં તમારા લોકોમાં. મને ખબર જ હતી હવે કહેશો કે હમણાં શીખવાડો. હવે કશો વાંધો નહીં, હેડો ચાલુ કરીએ શીખવાડવા. હા લાવો કે કાગળ બાગળ લાવો એટલે હું શીખવાડવાનું ચાલુ આગળ કરું. લાય. આ તો શું પેલું શીખવાનું થોડું થોડું ચાલુ કરીએ તો મસ્ત તમારા જેવું આવડી જાય ને. મારા જેવું તો ના આવડે, મારા જેવું શીખવા માટે તો જન્મ લેવો પડે બીજો. જલ્દી જલ્દી શીખવાડો. જો હવે મહેંદીમાં મેન શું હોય, શું હોય ના ખબર હોય તમને, કેમ કે મને ખબર હોય, હું બધું ડિપ્લોમા મેં કર્યા છે. તમને શું ખબર હોય? તમને ખબર હોય આ બધું તમે જ કરવા માંડો. લો. તમે કરો. તાણે. શું હોય મેન હું કહું છું. શું? મેન હોય કુંડાળું. જોજો દરેક મહેંદીમાં કુંડાળું તો આવે જ, નાનું મોટું ઝીણું ગમે એવું, ટપકું આવે પણ આવે. એટલે આપણે પહેલા કુંડાળું કરતા શીખ્યા. હા કુંડાળું આવે, પછી પોદળા આવે, વેલો આવે, પછી આ કેરીઓ આવે, પછી પછી પેલું બધું તો પછી આવા દુલા દુલા ઢોલ ને નગારા ને બધું પછી આવે. મેન આ બધું હોય પહેલા, આ બેઝિક વસ્તુ. તો હું પહેલા કુંડાળું તમને શીખવાડું. આ હું ચેકડા પાડ્યા. ચેકડા નહીં, આ સેમ્પલ છે. આ કુંડાળું મારે કરવાનું. કુંડાળું મને તો આવે જ છે, આ તમારે કુંડાળું કરવાનું પરફેક્ટ કેવી રીતે કરવાનું એ તમારે મને બતાવો. લોકોની મહેંદી કોણ મૂકવાનું છે? અમે. હા તો કુંડાળો તમારે શીખવાનો કે મારે શીખવાનો? એટલે મને મસ્ત એકદમ આમ ગોળ કુંડાળું પાડીને બતાવો. થોડું હજી આમ ઓયથી જો, ઓયથી આમ અંદર જતું રહ્યું. ઠીક ઠીક છે, પ્રેક્ટિસ કરશો એટલે આવી જશે. એટલે ઉપર બીજું પાડતું એડું હોય ને, એડું એવું પાડ્યું છે. ગોળ પાડવાનું, આમ ગોળ પરફેક્ટ ગોળ. આવ્યું છે. હજી કુંડાળામાં પ્રેક્ટિસની જરૂર છે. પેલું વર્તુળ આવે ને એ લઈને કરો ને એટલું પરફેક્ટ આવવું જોઈએ. પ્રેક્ટિસ કરીશ ને એટલે આવડી જશે. ગરમી લાગે છે, એસી બંધ કરી દઉં? ના ના ચાલુ તો છે. ઓછું લાગે, થોડુંક વધારે દે ને. વધારું. બસ બસ સોડ ઉપર રાખો. આઈ ઠંડક. હા હા આઈ જી આઈ જી. હવે ગરમી તો નહીં થતી ને? હવે નહીં થતી, ચાલે એટલું તો. હવે હવે બીજું શું શીખવાનું? હવે જો એના પછી આવે આપણે કેરી. કેરીનો આકાર આપણે નહીં પાડતો આમ કેરી. હા તો એ કેરીનો પાડવા. બતાવો. મરચા જેવું લાગે છે. પહેલા જ તો કીધું કે આ સેમ્પલ છે, તમારે લોકોએ બનાવવાનું છે ને તમારે લોકોએ શીખવાનું, તમારે પરફેક્ટ બનાવવાનું. આ હું જવાની છું લોકોના હાથમાં કેરીઓ પાડવા? આ કેરી બનાવી, આ પપૈયું બનાવ્યું ને એવું લાગે છે. લે તું બનાય. અને તે તોય લાગતી હતી કેરી. તાર તો દૂધી જેવું લાગે છે. બાપા બહુ મહેનતની જરૂર છે. પ્રેક્ટિસ કરો તમે લોકો, નહીં તો મારું નામ ખરાબ થશે. અમે તો કઈ પ્રેક્ટિસ કરીશું. કશો વાંધો નહીં, હેડો. હવે પેલી વેલ હોય ને એ વેલ પાડતા શીખી લઈએ આપણે. આમ આમ કરવાના અને પછી ઓમ 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 કઈ ડાળખો કાઢવાનો. આમ આપણે જેવું આવ્યું છે ને છોડમાં ડાળખો, એવો ડાળખો આમ જવા જોઈએ. અને પછી એમાં પોદળું આવી રીતે લાગે છે ને પોદળું. સરસ. હા હા આમ બનાય આમ. બરાબર. હા ઓ મારા જેવું તો ના જ હોય ને. બસ હા રહેવા દે ભાઈ. તું આ પોદળા સુધી હજી તારે વાર છે. તું કુંડાળું ને કેરી હજી શીખ. લાવ હું કરું, લાવ. તને તો કુંડાળામાં તું પહોંચી નહીં હજી. હજી તારે કુંડાળો પાડતા શીખવું પડશે. આ બધી પ્રેક્ટિસો હવે તમે કરજો, બરાબર? લે આ બધામાં તો હું ભૂલી જ જઈ.
શું મસ્ત કિસ્સો છે કેવો આ મહેંદીનો મારો. કેવો હમણાં વચ્ચે પેલું છાપામાં નતું આવ્યું? શું 60 વર્ષની ડોહીએ લગ્ન કર્યા 26 વર્ષના છોકરા જોડે. હા 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 એમાંય તમે હા જ તો એમાં થયું એવું કે માજી છે ને એ આયા તા મારા ઘેર કે મારી છોકરીને આવું હગું કરવાનું છે તે બેન મારે થોડીક મહેંદી મૂક્યા લે. તો મને એમ થયું કોણ માજીને ના પાડે. તો લાવ મૂક્યા લે, આપણો જ કોણ, આપણા છોડનો. તો લાવ મૂકી દો. ફટફટ મૂકી દીધો મેં તો 2 હાથ. પછી આ લોકો છોકરો જોવા ગયા છોડીને લઈ. હા જે છોકરો જોવા જાતા ને મહેંદી જોઈ જો ઓમ કરતા હતા તે તો પછી ઓંજો ના પડ્યું, ઓમની જોડ પડ્યું. લે જમાઈ લેવા જાતા બાપ લઈને આવી ગયા. બોલો શું મહેંદીનો કમાલ. આ કિસ્સો તો એટલો ચગ્યો છાપે ચડી ગયો. મેં તો ના પાડી દીધી હો કે આ બધું છાપામાં આવ્યું છે ને મારું નામ ના લખતા. મારું નામ આયા હું છાપે ચડી ગયો તો પછી આ શું થાય? આ બધું ઘરની આગળમાં તો લાઈનો લાગી જાય. અમને મહેંદી મૂકો, અમને મહેંદી મૂકો. આ લગ્નો ના થતા એ બધા મારી જોડે આવી જાય. ઓમ કરીને લગ્ન થઈ જાય સાતો. એટલા મને તાર જેવી આવડી તો જશે ને. મારા જેવી તો ના આવડે પણ મારી આસપાસ પહોંચી જશે. મહેનત કરશો તો આ કુંડાળાથી ચાલુ કરો અને પછી બધું આવી જશે. આ વેલો ને બેલો ને આ પેલું કેરિયન બેરિયન ઢોલકા સુધી પહોંચી જશો. ચિંતા ના કરશો. હા છેલ્લે દુલ્હા દુલ્હન. હાસ તો એક વખત આ શીખી જાઓ પછી તમને લોકોને છે ને વેસ્ટર્ન મહેંદી શીખવાડી. વેસ્ટર્ન મહેંદી એ વળી કેવી? આ ટ્રેડિશનલ મહેંદી એની અંદર બધો ગોળ ગોળ કુંડાળો ને ટપકો ને આવું બધું આવે. અને પેલાની અંદર છે ને આમ ચોરસ બધું આવે. અને પેલી મને ફોન્ટ વાળી નામ લખવાનું ને એવી પણ શીખવી. પેલા તું આ કુંડાળા પાડતો તો શું માર બોલ. પછી હું તને નોમ બોમ બધું તાર પેલો હોધી લઈશું ને મુહૂર્તે એનો ફોટો પાડતા શીખવાડ દે કે એનો ફોટો તું આમ હાથમાં બધું કરીને કરી. એ બધું આવડે છે પણ બધું ધીમે ધીમે હોય. એક તો મને તમે લોકો ઉતાવળ વધારે ને એટલે આ બધું મારે જલ્દીમાં કુંડાળો ને બુંડાળો કરાવવો પડે. નહીં તો આ કુંડાળો તો હજી વાર છે પણ કશો વાંધો નહીં. આ કુંડાળાની પ્રેક્ટિસ કરો. મારો પોણીનો ટાઈમ થઈ ગયો છે એટલે હું હવે જાઉં છું ઘેર. બરાબર પ્રેક્ટિસ કરતા રહે. સારું એડો તમને આવજો હો. હા હાસ ભાદરવો પત્યો. ઠંડક થઈ જાય. હવે કોઈ એસી બેસીની જરૂર નહીં અને કોઈના આ મેદો પેદોના બધું ક્લાસીસ કરાવવાની જરૂર નહીં મારે. મને ચો આવડે છે આ મહેંદી પાડતા. મને જ આ ટીપકો પાડતાય નહીં આવડતું તો મહેંદી ચો દૂરની વાત રહી. પણ આ લોકોને સટકાવી તો પડશે ને. એ આઈ ઓય જ આવે લાગે છે. હેલો હા તે શું થઈ ગયું? તે લગાર કોકને શીખવાડી દીધું તે આ તે નહીં કરું. આ તો બાબા બાજુમાં આપણે રહે છે છોકરીઓ તો થોડું શીખવાડી દીધું તો શું થઈ ગયું? હા હવે તમે ના પાડી એટલે ઓય આઈને હવે તમે મને મારશો એમ? આ તમે આ ફોન પર જ આટલું બોલો છો તો મારો એટલું જ જોર કરો છો તમે. હવે આવવાની જરૂર નહીં પડે તમારે. તમને એક વખત કહી દીધું કે હું મહેંદીનું નામે નહીં લઉં. હા મને ખબર છે કે તમને નહીં ગમતી મહેંદી પેદી. હા નહીં કોઈને શીખવાડવાની હું. ઓ બાપા આ મને છૂટા છેડાને ઘરે મોકલી દેવા સુધી ચો વાત આવી જઈશ. તે ના પાડું છું ને તમને કે નહીં કરું. આ તે નહીં કરવાની, કોઈને નહીં શીખવાડવાની. મૂકું છું ફોન. શું થયું? હવે શું કહું જો આપણા ફળિયામાં છે ને એટલી ચોપલીઓ ભરી છે ને તમને કહેવાનું જ ભૂલી જઈ. કાર્યા છે ને એમને મહેંદી સહેજે નહીં ગમતી. આ પેલું અમારે લગ્ન થયું ને પછી એમને એમ થઈ ગયું કે આ મહેંદી બેદીમાં તો પડાય જ નહીં. ચેવી આવી જઈ. હવે મારાથી કોઈને કહેતા નહીં પણ થોડા એવા જ રહેશે આમ ગુસ્સે જ. અને એમને પહેલા જ દિવસથી કહી દીધું કે મહેંદીનું તો નામ જ ના લેતી. હું ચો મૂકું છું. મેં મૂકવાનું બંધ કરી દીધી. તમારે શીખવાનું હતું. અરે ભાઈ એ જ તો કહું છું કે આ ફળિયામથી કોકે છે ને અમને ચુગલી કરી દીધી કે હું તમને લોકોને મેદો શીખવાડવા આવું છું. જો કે ગઈ છે તો ડોગા તોડ નાખે કે કોકને શીખવાડવાનું બીખવાડવા. ત્યાં ચુગલીવાળી છે કોણ? હવે હશે શી ખબર કોણ. તો હવે અમારે શું કરવાનું?
હવે હું તો શું કરું, મારે તો મારું ઘર તૂટવા સુધી વાત આવી જઈ છે. આ તમને શીખવાડવા આવું તો આદમી મારું મન ઘરમાંથી તગેડી મેળશે. હું ચો જઈ કે ભૈયા તમે ચો બીજે શીખી લો. અમે કાં બીજે જવાના? અરે પણ હું શું કરું હવે, હું મારું ઘર તોડ નાખું તમને શીખવાડવા હાટું? બોલો તમે કહેતા તોડ નાખું. ના લો, ના લાવો. ના ના હવે તમે તમને અધ વચ્ચે છોડી દીધા. અમે તો ફસાઈ ગયા ને હવે તમારા લીધે. ઓ બુન શું ફસાઈ જ્યા? તમે તો કઈ મને પૈસા જ દીધા છે અને મેં તો વગર પૈસે આ તમને કેટલું બધું શીખવાડી દીધું. આ એક આખો મહિનો શીખવાડ્યું. આ બધું ના શીખવાડ્યું? આ છોડ ચમને ઉગાડવાનું, ચોથી લાવવાનું, શું કરવું બધું શીખવાડ્યું. આ કુંડાળા બુંડાળા કેરીઓ બેરીઓ ત્યાં સુધી શીખવાડી દીધું છે. આટલું તો કોઈ પૈસા લઈને ના શીખવાડ્યું જેટલું મેં તમને શીખવાડ્યું. તો પાવર નહીં કરવાનો મારા આગળ વળી. જાણો એ તાન જો ના તો મફત શીખી લીધું અને હવે મારા ઉપર પાવર કરો. તમારા લીધે તો કઈ હું મારા ધણીને છોડ દઉં? એમને નહીં ગમતું નહીં ગમતું હું તો ના હાથ લગાવું. હું તો નોમે ના લઉં. શું કહેવાય એનું જે છે ને એનું નોમે ના લઉં. હારું ના લેતા શીખી જઈશું બાર. બીજું તો આ તો શીખ્યાવાનું જઈને જો શીખવું હોય ત્યાં. પહેલેથી કીધું હોત તમે આવત જ ના ને. તમારા ભરોસે રહેત જ ના અમે. હા હોશિયારીઓ મારો છો. પૈસા જાણે બહુ હાલ દીધા હોય ને મને. જાઓ 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 તમારે ઘેર જાઓ. ગમ્યું ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. આમ તો આ મહેંદીના ક્લાસ કરવા ખોટા નહીં હે ને? શું કહો છો? છેવી ઉલડી ઉલડીને આવી હતી આ મહેંદી શીખવા. એક કામ કરું, પહેલાં હું શીખી જાઉં પછી છે ને આ લોકોને શીખવાડવા જઈએ અને પછી એ પૈસા આવશે ને એનાથી એસી લાવે અને શીખવાડવા એ લોકોના ઘેર જ જઈએ. આપણું કામ લાઇટ બિલ બાળવાનું.